વાયરલ થવા માટે તમે ગમે તે કરશો. હું આ તસવીર બતાવું છું. એક છોકરી કપડાં ઉતારી રહી છે અને બીજી છોકરી શ્વાનનું દૂધ પી રહી છે. આને તમે લાઈક અને ફોલો કરો છો એટલે મારા મનમાં સવાલ આવ્યો. એક જમાનામાં તમે MMS કહેતા હતા ને, હવે આ સોશિયલ મીડિયા ઉપર નોર્મલ થઈ ગયું છે. પહેલાંના જમાનામાં લોકો મનોરંજન માટે કોઠા પર જતા હતા. હવે લોકો ઇન્સ્ટાગ્રામ પર મન ભરી લે છે. આ વિષય ખૂબ જ ચિંતાનો છે, પણ કાંઈ નહીં, લોકો કંઈ પણ નહીં કહે, કેમ કે આવનારી પેઢીને આપણે શું આપી રહ્યા છે? ક્રિએટિવિટીના નામે આપણે અશ્લીલતા, ગંદકી આપી રહ્યા છે. કપડાં ઉતારતી છોકરી હોય કે પછી પેલી રીલ બનાવવા માટે શ્વાનનું દૂધ પીતી હોય, છોકરાઓ પણ આવું કરે છે, ગાળો આપે છે. છોકરાઓ પણ છોકરીઓના કપડાં પહેરી લે છે. સવાલ એ છે, આવનારી પેઢી પર આની શું અસર થશે એ કોઈ વિચારતું નથી. આ સમાજ અને આવનારી પેઢી માટે ચિંતાજનક છે. આ ભવિષ્યનું એલાર્મ છે.